વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ સુરતમાં મહાસ્વચ્છતા અભિયાન, પ્રધાનમંત્રી મોદીના આગમનની તૈયારીઓ તેજ. વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ સુરત શહેરમાં ભવ્ય મહાસ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી સુરત પ્રવાસને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત શહેરના 26 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગો તેમજ 800થી વધુ સ્થળોએ સફાઈ કામગીરી કરવામાં આવી હતી. વોર્ડ નંબર 20ના ઉમરાવનગર વિસ્તારમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને સ્થાનિક નાગરિકો સાથે શ્રમદાન કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે CR પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ટૂંક સમયમાં સુરતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ શહેરને અંદાજે 18,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે.